પણ એક લીટીનો મને પ્રસંગ યાદ આવે છે, એટલા માટે કહું. એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો. જોજો, સમજો, બહુ પારિવારિક અને આજ સુંદર મજાનું ઓડિયન્સ મળ્યું છે એટલે મને વાત કરવાની મન થાય છે કે નવડાએ આઠડાને ધક્કો માર્યો. એટલે આઠડાએ પ્રશ્ન કર્યો નવડાને કે તે મને ધક્કો કેમ માર્યો? અને ત્યારે નવડાએ આઠડાને એમ કીધું, તું મારેથી નાનો છું, તું મારેથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો. કેમ? તો કહે કે હું શું કરું? એ કે તું હાથડાને ધક્કો માર. એટલે આઠડાએ હાથડાને ધક્કો માર્યો, હાથડાએ છગડાને ધક્કો માર્યો, છગડાએ પાંચડાને ધક્કો માર્યો, પાંચડાએ ચોગડાને ધક્કો માર્યો, ચોગડાએ તગડાને બગડાએ એકડાને, બગડાએ એકડાને જ્યારે ધક્કો માર્યો ને, શબ્દોના પ્રાણ હવે પકડજો સાહેબ. બગડાએ એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ પ્રશ્ન પાછો એ જ કર્યો કે તે મને ધક્કો કેમ માર્યો? ત્યારે બગડાએ કીધું કે તું મારાથી નાનો છું. અને ઉપરથી એવું આવે છે કે મોટો હોય ને એ હંમેશા નાનાને ધક્કો મારે. તો એકડો કે હું શું કરું? એ કે તું તારેથી નાનો હોય ને ધક્કો માર. એ કે પણ મારેથી નાનો, એ કે 0 શૂન્ય, શૂન્યને ધક્કો માર. પછી એકડાએ થોડીક બુદ્ધિ વાપરી સાહેબ. એકડાએ બુદ્ધિ વાપરી, એને કીધું કે આને મરાય નહીં, તો આને પડખે લઈ લો, આને ભેગો લઈ લો. એકડા એ મીંડાને પડખે લીધો. સાહેબ બધાથી મોટો થઈ ગયો. કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે નાનો હોય ને એને કોઈ દિવસ ધક્કો ન મારતા, એને પડખે લઈ લેજો, બહુ મોટી કિંમત તમારી થઈ જશે. હા, તો હાસ્ય કલાકાર છું પણ વાત યાદ આવી ગઈ, પાછું રહેવાનું નહીં, કારણ કે પરિવાર અત્યારે સાહેબ વિખરાય છે ને એટલા માટે કહેવું પડે. હા, હમણાં પતિ અને પત્ની વિદેશ જતા હતા. જોકે જાય એમાં શું, આપણે પ્રોગ્રામ આવે આપણે વિદેશ જઈએ એવું થોડું. બે જતા હતા, એમાં પત્ની એરપોર્ટ ઉપર એવું બોલ્યો, એરપોર્ટ ઉપર એ કે આપણે એ કે ફ્રીજ હારે લઈ લીધું હોત ને તો સારું હતું. એનો પતિ કે ફ્રીજ હારે ન લેવાનું હોય કે શું વાત કરે છે, કે ફ્રીજ થોડું હારે લેવાય કે અહીંયા તો અમથું ઠંડુ મળે, એર હોસ્ટેસ આવે આપણને પાણી આપે. એ કે ના ના, ફ્રીજ ઉપર ટિકિટો મૂકી હતી. ભૂલી ગયા એ કે ફ્રીજ હારે હોત તો યાદ આવી જતી. પણ ખરેખર હમણાં 2 જણા ચેસ રમતા હતા. ચેસ આવે ને ગેમ, હા અત્યારે જો ચેસ રમતા હતા. એમાં ચેસ રમતા હતા, એમાં મજા આવી. ચેસ રમતા હતા ને એમાં એક જણાને કંટાળો આવ્યો. કંટાળો આવ્યો એટલે કીધું કે હવે તને એવું નથી લાગતું કે આપણે હવે ચેસ રમવાની બંધ કરી દેવી જોઈએ? ત્યારે વિજય કીધું કે સાચી વાત છે, મારો હાથો ને તારો ઘોડો 2 જ વધ્યા છે. બોલો ક્યાં સુધી ચેસ રમી ગયા? રાજાને મારી નાખ્યા, વજીરને મારી નાખ્યા. પણ મજા છે. કીધું ને હમણાં 2 જણા ચેસ રમતા હતા, ત્યાંથી 2 જણા બીજા નીકળ્યા. એ કે ઓય શું કરો છો? એ કે ચેસ રમી છી. એ કે આમ હરખા બેસી જાવ ને તો ચારેય હારે રમી. એને એમ કે આપણે લૂડો રમી ને 4 જણા હારે રમીએ. હમણાં મા અને દીકરો 2 જણા ઘરની અંદર બેઠા હતા. હવે ઘરની અંદર બેઠા હતા, એમાં ઓચિંતાની ડોરબેલ વાગી, ટિંગ ટોંગ. એટલે એની માએ કીધું જો બેટા, એ કે દરવાજે કોણ છે? એ કે એટલે છોકરો ઊભો થયો ને આમ દરવાજો ઉઘાડ્યો. હવે દરવાજો ઉઘાડ્યો ને એટલે છોકરાએ તરત કીધું એ કે મમ્મી કોક દાઢી મૂછવાળો છે. તો તરત એની મમ્મીએ કીધું કે બેટા એને કહી દે અત્યારે કોઈને દાઢી મૂછ નથી લેવી. હવે હતી એના મોઢા ઉપર. ખરેખર માણસ અઘરો છે. હા, હમણાં એક જણો હવારમાં એની પત્ની પાસે ગીત ગાતો હતો, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. આટલું ગાયું ને તો તરત ઓલા કીધું એ કે તો 10ની નોટ મૂકી દર્શન કરીને હાલતો થા. કારણ કે જો પત્નીમાં રબ દેખાય, રબ સાહેબ એકમાં જ દેખાય, કા મામાં દેખાય ને કા બાપમાં દેખાય. પત્નીમાં કોઈ દી રબ ના. અર્ધાંગી નહીં ખરા, સાથે સુખે સુખી અને દુઃખે દુઃખી, પણ એમાં રબ એમાં ન દેખાય. પણ ઘણા ઇન્સ્ટાગ્રામમાં એમાં તમે જુઓ 2 માણાના કેવા વિડીયો આવે છે. હા, આપણે તો એ વાતોથી દૂર જ છીએ. હા, ખરેખર હમણાં એક જણો ઘરે ગયો ને એની પત્નીને જઈને તેડી લીધી. એની પત્નીને તેડી લીધી ને એટલે એની પત્નીએ પૂછ્યું એ કે તમે મને કેમ તેડી લીધી? એ કે કથા સાંભળવા ગયો તો એમાં બાપુ એવું બોલ્યા કે મુસીબત હોય ને એને હંમેશા તેડી લીધી. પત્નીને એ મુસીબત ગમતો તો બોલો. હા, ખરેખર હમણાં અમારા સુરેન્દ્રનગરની અંદર એક પ્રેમી અને પ્રેમિકા 2 વેલેન્ટાઇન ડેના દિવસે ભેગા થઈ ગયા.
વેલેન્ટાઇન ડેના દિવસે બે ભેગા થઈ ગયા. ઓલી છોકરી બચારી ગામડાની, એને બહુ ફાવ્યું નહીં. ગુલાબનું ફૂલ હાથમાં લીધું અને ઓલાને સામે પ્રપોઝ કર્યો. આમ જ ગુલાબનું ફૂલ રાખીને કે આઈ એમ લવિંગ યુ. લવ યુ ની બદલે આઈ એમ લવિંગ યુ. તો ઓલો ગામડાનો છોકરો મૂસ ઉપર હાથ રાખીને કે તું લવિંગ યુ તો હું સૂતડી બો. એને સાહેબ એટલે જ કહું, પ્રપોઝ કરતા આવડતું હોય તો કરાય, નકર ખાલી ઇન્સ્ટામાં કે ફેસબુકમાં રીલ્સ જોઈ લેવાય, મોજ કરી લેવાય. હા.